હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. એ પહેલા આપણે લોકો લાસ્ટ વિડિયો લેક્ચરનું રિવિઝન કરી તો તમને યાદ છે કે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ વિન્ડનો સ્થાનાંતરનો નિયમ છે પૂરો કર્યો હતો. જે નિયમ અને આ નિયમ પણ આપણે ઉષ્મા વિકિરણની અંદર ભણી રહ્યા છીએ એ તમને પહેલા ખબર હોવી જોઈએ. ફરી પાછું રિપીટ કરવું જોઈએ કે ઉષ્મા પ્રસરણ થવાના 3 રસ્તા છે: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. એ ઉષ્મા વિકિરણની અંદર આપણે લોકોએ લાસ્ટ વિડીયોમાં વિન્ડનો સ્થાનાંતરનો નિયમ ભણ્યા હતા અને આ વિડીયોમાં પણ આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ ભણશું. એ ઉષ્મા વિકિરણની અંદર જ આપણે ભણી છે. એ તમને પહેલા માહિતી હોવી જોઈએ. તો ચલો, વિન્ડના નિયમમાં આપણે બેઝિક વાત કરી હતી કે ભાઈ દુનિયાનો કોઈ પણ પદાર્થ હોય તો એ પોતાના તાપમાન અનુસાર શું કરે, પોતાનામાંથી અમુક ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે. એમાંથી ઘણી બધી તરંગલંબાઈ નીકળતી હોય, એમાંથી અમુક એવી તરંગલંબાઈ હોય જેનું પ્રમાણ વધારે હોય ને જે તમારા સુધી પહોંચે છે તો તમને એનો કલર છે એ મુજબ દેખાય છે. આપણી વાત થઈ ગઈ, બરાબર. પછી અમે તમને ઉદાહરણ આપ્યું હતું કે સંપૂર્ણ કાળો પદાર્થ હોય એને તમે ઓરડાના તાપમાને રાખો તો એમાંથી જે તરંગો નીકળે એ ઇન્ફ્રારેડ તરંગો હોય જેની તરંગ લંબાઈ 95,000 એંગસ્ટ્રોમની આસપાસ હોય. હવે તમે એ સંપૂર્ણ કાળા પદાર્થને 1100 કેલ્વિન તાપમાને ગરમ કરો, બરાબર. રૂમ ટેમ્પરેચર એટલે કેટલું થાય? આશરે 300 કેલ્વિન થાય. 1100 કેલ્વિન એને ગરમ કરો, એમાંથી રાતા પ્રકાશની તરંગલંબાઈ નીકળે છે. રાતા પ્રકાશની તરંગલંબાઈ આશરે 7,000 એંગસ્ટ્રોમની આસપાસ હોય. તો 95,000 એંગસ્ટ્રોમમાંથી ડાયરેક્ટ તાપમાન વધાર્યું તો તરંગલંબાઈ ઘટી. એના ઉપરથી એને નિર્ણય આપ્યો કે ભાઈ તાપમાન વધતા એમાંથી જે અમુક ચોક્કસ તરંગલંબાઈ નીકળે છે વધુ પ્રમાણમાં, એ તરંગલંબાઈ છે ઘટતી જાય છે, બરાબર છે. પછી આપણે એનો ગ્રાફ જોયો તો તમે જોયું હોય તો કે જેમ જેમ તાપમાન વધતું હતું એમ એમ એની જે મહત્તમ પાવરને અનુરૂપ તરંગલંબાઈ હતી ભાઈ એ થોડી થોડી ઘટતી હતી. એટલા માટે આપણે વાત કરી કે તાપમાન વધારતા તરંગલંબાઈ જે લેમ્ડા એમ છે એ ઘટે છે, એટલે કે ડાબી બાજુ શિફ્ટ થાય છે, સ્થાનાંતર થાય છે. એટલા માટે આપણે એને સ્થાનાંતરનો નિયમ કહીએ છીએ, બરાબર છે. ને પછી આપણે ઉદાહરણ લીધું સળિયાવાળું, કે સળિયાને તમે ગરમ કરો એટલે તમને પહેલા એ લાલ દેખાશે, બરાબર. પછી તમે હજી વધારે ગરમ કરો તો એ તમને પીળાશ કલરનો અથવા ઓરેન્જ કલર જેવો દેખાશે, લીલાશ પડતો દેખાશે, છેલ્લે તમને વ્હાઈટ જેવો દેખાશે. એનો મતલબ શું થયો ભાઈ કે તરંગલંબાઈ થઈ ઘટતી જાય છે જેમ જેમ એનું તાપમાન વધશે તેમ તેમ, બરાબર છે. આ બધી આપણે વાત થઈ હતી. આપણે એ વાત થઈ હતી કે ભાઈ આ નિયમ તમને ક્યાં કામ આવે? વિન્ડનો નિયમ. તો સિમ્પલ વાત છે કે ભાઈ જે વસ્તુઓ દૂર છે જેમ કે સૂર્ય, તારાઓ છે, ચંદ્ર છે, એમાંથી અમુક ચોક્કસ તરંગલંબાઈ નીકળે છે ભાઈ. એ તરંગલંબાઈ માપી અને તમે લોકો એનું સપાટીનું તાપમાન છે અહીંયા બેઠા બેઠા ગોતી શકો છો. જેના આપણે 2 ઉદાહરણ લીધા હતા, ચંદ્ર અને સૂર્યનું તાપમાન છે એ કઈ રીતે તરંગલંબાઈ ઉપરથી ગોતવામાં આવે છે. અને છેલ્લે આપણે બહુ મહત્વની વાત કરી હતી ભાઈ કે કોઈ પણ સામાન્ય પદાર્થ હોય તેમાંથી જે વિકિરણ ઉર્જા ઉત્પન્ન થાય છે એ પદાર્થની સપાટી છે, એનો આકાર છે, એના તાપમાન બધા ઉભા રાખે. જ્યારે સંપૂર્ણ કાળો પદાર્થ દુનિયાનો ગમે સંપૂર્ણ કાળો પદાર્થ હોય, પછી સૂર્ય હોય કે તમારા લેબોરેટરીમાં બનાવેલો સંપૂર્ણ કાળો પદાર્થ હોય, એના વિકિરણ ઉર્જા છે ભાઈ એ માત્ર ને માત્ર તાપમાન ઉપર રાખે. એનાથી ફાયદો શું થાય ભાઈ કે તમે સંપૂર્ણ કાળો પદાર્થ છે, બરાબર, એના તરીકે તમને વિકિરણ ઉર્જા લ્યો એની તો એ સાર્વત્રિક ગણાય. સાર્વત્રિક મતલબ કે સૂર્ય માટે જે લાગુ પડે એ તમે કોઈ સંપૂર્ણ કાળો પદાર્થ અહીંયા લ્યો, એના માટે જે વિકિરણ ઉર્જા ઉત્પન્ન થાય એની તરંગલંબાઈઓ પણ સૂર્યમાંથી ઉત્પન્ન થતી ઉર્જા જેવી જ હોય, એટલે એ સાર્વત્રિક કહેવાય. સારું, હવે આપણે વાત કરી આગળ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. તેમાં સેમ વસ્તુ બુકમાં તમે ટીક કરી લેશો. સ્ટાર્ટિંગમાં એ પૂછે કે ભાઈ કોઈ પણ પદાર્થ છે તેમાંથી શું થાય છે? વિકિરણ ઉર્જા જે ઉત્પન્ન થાય છે. તો લાસ્ટ વિડીયોમાં આપણે શું બનાવ્યું તો ખબર પડી કે તરંગલંબાઈ અને તાપમાન વચ્ચેનો સંબંધ. તો હવે આપણે કેટલા ટાઈમથી કહી છીએ કે ભાઈ વિકિરણ ઉર્જા નીકળે. હવે આજે આપણે એ સંબંધ બનાવશું કે ભાઈ જે વિકિરણ ઉર્જા ઉત્પન્ન થાય છે એના તાપમાન સાથે કેટલો અને કઈ રીતે સંબંધ ધરાવે છે. સંબંધ ધરાવે છે પાકું છે કે ભાઈ જેમ વધારે ગરમ પદાર્થ છે એમાંથી વધારે ઉષ્મા ઉત્સર્જિત થશે અને એમાં તમને વધારે એનો પાવર જોવા મળશે. તો ત્યાંથી જ આપણે એની શરૂઆત કરવાની છે સ્ટીફન બોલ્ટ્ઝમેનના સ્ટેટમેન્ટ એટલે કે વિધાનથી. બીજું કે સ્ટીફન અને બોલ્ટ્ઝમેન 2 અલગ અલગ સાયન્ટિસ્ટ છે. સ્ટીફને પ્રાયોગિક રીતે સૌથી પહેલા આ નિયમ શોધ્યો, પછી એને થિયરિટિકલી પ્રૂફ આપ્યું બોલ્ટ્ઝમેને, એટલે બેને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ કહેવાય છે. એ મગજમાં રાખજો, બરાબર. સારું, ચલો તો એનું આપણે વિધાન છે ત્યાંથી શરૂઆત કરી. તો
કોઈ પણ પદાર્થમાંથી દર સેકન્ડે અથવા કહી શકો છો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતી વિદ્યુત ચુંબકીય ઉર્જા. હવે મારો ભાઈ દર સેકન્ડે ઉત્સર્જિત થતી ઉર્જા એટલે ચેપ્ટર 6 કાર્ય ઉર્જા પાવર શું થાય? ઉર્જાના છેદમાં સમય. જો દર સેકન્ડે ઉત્સર્જિત ઉર્જાને હું શું કહી શકું ભાઈ? તો કે ઉત્સર્જિત પાવર પણ કહી શકું નહીં. તો બેનો મતલબ એક જ થશે, કારણ કે સૂત્ર જ્યારે તમે ભણશો ત્યારે તમને બે શબ્દ કામ આવશે. ઉત્સર્જિત થતી ઉર્જા એટલે કે ઉત્સર્જિત પાવર એ શેના ઉપર આધાર રાખે છે આપણે એની વાત કરી છે. જોજો એને પ્રાયોગિક રીતે જોયું કે ભાઈ આ જે ઉર્જા કોઈ પદાર્થમાંથી ગમે એ પદાર્થ હોય એમાંથી ઉત્પન્ન થાય છે એ કેટલી બાબત ઉપર આધાર રાખે છે. બધી બાબત તમે પણ વિચારી શકો છો પ્રેક્ટિકલી. એ પદાર્થના પરિમાણ એટલે આપણે વાત કરશું એના આડછેદના ક્ષેત્રફળની. તો સિમ્પલ વાત છે ભાઈ કે પદાર્થની સપાટીનું આડછેદ કેટલું છે, વધારે છે ઓછું છે, એના ઉપર ડિપેન્ડ કરશે કે એમાંથી કેટલી ઉર્જા છે એ ઉત્સર્જિત થશે. બરાબર. તો આ છે પદાર્થના પરિમાણ. તેની ઉત્સર્જકતા યાદ છે મેં તમને એક્સ્ટ્રામાં કરાવેલું છે, તો હવે તમે કમાવશો. ઉત્સર્જકતા એટલે શું કહેવાય ઇંગ્લિશમાં? એમિસિવિટી. તો ઓબ્વિયસ વાત છે ઉત્સર્જકતા ઉપર પણ આ પાવર કેટલો પેદા થશે આધાર રાખે. કેમ? તો કે બે પદાર્થ છે, ચલો બેનું તાપમાન સરખું જ છે, તો તોય બેમાંથી ઉત્પન્ન થતો ઉત્સર્જિત પાવર અલગ હોય. કેમ? તો કે એકની ઉત્સર્જકતા વધારે હોય એમાંથી વધારે પાવર ઉત્સર્જિત થાય, એકની ઉત્સર્જકતા ઓછી હોય એમાંથી પાવર ઓછો ઉત્સર્જિત થાય, ઓછી વિકિરણ ઉર્જા ઉત્સર્જિત થાય. ઉત્સર્જકતા શું બતાવે છે કે કયો પદાર્થ છે વધારે શોષણ અને કેટલું વધારે ઉત્સર્જન કરશે, તેની ઉત્સર્જકતા E. અને હવે મેઇન વસ્તુ આવશે અને તાપમાનની ચતુર્થ ઘાતના, ચતુર્થ ઘાત એટલે 4 ઘાત ના સમપ્રમાણમાં હોય. હવે તાપમાન પર કેમ આધાર રાખે એ મારે કહેવાની જરૂર નથી, તમે સમજી જશો. ભાઈ તાપમાન વધારે હોય એમાંથી ઉત્સર્જિત પાવર પણ તમને વધારે મળે ના સમપ્રમાણમાં હોય છે. ચલો ભાઈ આ જે પાવર છે એને તમે કહી શકો છો દર સેકન્ડે ઉત્સર્જિત થતી ઉર્જા તેના ઉપર આધાર રાખશે. તો એના પરિમાણ, ઉત્સર્જકતા અને તાપમાનના ચતુર્થ ઘાત. અહીંયા પણ હું તમને એક આઈએમપી શોર્ટકટ આપી દઈશ કે આ સૂત્ર પણ મોસ્ટ ટાઈપી સૂત્ર છે, તો એક મસ્ત શોર્ટકટ આપી દઈશ, પછી તમને કોઈ સૂત્ર ભૂલાશે નહીં. કારણ કે આ સૂત્ર થોડુંક અટપટું છે એટલે કોઈ સ્ટુડન્ટ યાદ રહેતું નથી, જલ્દીથી યાદ રહીએ તો પાછું ભૂલાઈ જાય. હું તમને શોર્ટકટ આપી દઈશ એટલે ટેન્શન નહીં. અને શોર્ટકટથી કેટલા ફાયદા થશે તો તમને ખ્યાલ આવી જશે. બરાબર. સારું ચલો તો શું વાત થઈ બોલો જોઈએ કે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતો પાવર, પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતી ઉર્જા એટલે શું થાય? dq/dt થાય. એને આપણે કહેશું H. તમારી બુકમાં એને H કીધું છે. H કહેવાય. ઘણી બુકમાં W લખેલો હશે, ઉત્સર્જિત થતો પાવર. પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતી ઉર્જા આટલું આવી ગયું. વાંચો દર સેકન્ડે ઉત્સર્જિત થતી ઉર્જા આટલું આવી ગયું. H કોના સમપ્રમાણમાં છે બોલું? તો કે એક તો ઉત્સર્જકતા E, તાપમાનની 4 ઘાત અને એના પરિમાણના સમપ્રમાણમાં છે. આટલી વસ્તુ બાધા રાખે એને પ્રાયોગિક રીતે જોયું માટે H બરાબર. ઓબ્વિયસ વાત છે ભાઈ કે સમપ્રમાણ કાઢો એટલે અચળાંક મૂકવો પડે કે નહીં. અહીંયા કયો અચળાંક આવશે? તો કે સિગ્મા. એને શું કહેવાશે? તો જે નામ છે આપણું થિયરીનું કે સ્ટીફન બોલ્ટ્ઝમેન નો અચળાંક ઇન્ટુ E ઇન્ટુ T⁴ ઇન્ટુ A. રેડી? તો ચલો આ લોકોએ એક અચળાંક બહાર પાડ્યો. કયો ભાઈ? તો કે સિગ્મા. ઓકે છે. જ્યાં સિગ્મા બરાબર શું? તો કે ભાઈ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. ચલો ની કિંમત કેટલી થાય તમને કહું છું. 5.67 × 10⁸. આ મોટે ભાગે તમને આપેલી જશે 5.67 × 10⁸ વોટ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ કેલ્વિન -4. રેડી? ઓકે ચલો તો અહીંયા આપણે એની શોર્ટકટ બનાવશું, ધ્યાન આપજો.
એની શોર્ટકટ બનશે છેટા. હવે છેટા કઈ રીતે બને છે જો આ 6 જેવું દેખાય છે. આપણે વોટ્સઅપમાં કેમ છે હોય તો આપણે કેમ છે માં 6 છગડા જેવું લખી દઈએ એટલે આ શું થઈ ગયું છે ટા અને t⁴ આવે જ્યાં લખ્યું છે ચતુર્ઘાતના. તો આ રીતે યાદ રાખો. એનાથી ફાયદો શું થાય તમને કહું જો. એક તો કે આ જે સિગ્મા છે ને સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક એનું એમએલટી છે એનો એકમ બહુ જ આઈએમપી છે. જીનીટમાં પણ પૂછાઈ શકે છે અને અથવા એ લખતું કંઈ પણ સમજાય. અને બીજું કે આ સૂત્ર તમે છેટાવાળું યાદ રાખો એટલે આ વિધાન કેમ મેં ડાયરેક્ટ લખ્યું છે એ વિધાન મેં આ સૂત્રને મગજમાં રાખીને લખ્યું હતું સમજાય. એને ગોખવાનું નથી કે આ વિધાન છે એ તમારે છેટાવાળી શોર્ટકટમાંથી જ બનાવી લેવાનું. હવે જોવો જોઈએ કે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતી ઉર્જા ઉત્સર્જકતા તાપમાનની ચતુર્ઘાત અને એરિયાના સમપ્રમાણ હોય. સમપ્રમાણ કાઢો એટલે સિગ્મા મૂકી દેવાનું. થઈ ગયું છેટા બરાબર ને. ઓકે તો હવે આપણે શું કરીએ ભાઈના એકમની વાત કરી. જોજો આ ચોખ્ખું દેખાય dq/dt એટલે શું થાય એમાં ચોખ્ખું લખ્યું છે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતી ઉર્જા એટલે જૂલ પ્રતિ સેકન્ડ થાય. વિચાર્યો જેને આપણે પાવર પર થઈ ગયેલા વોટ પર લખી શકાય. વોટ સિગ્માનો આપણે એકમ બનાવવો છે સાંભળો એટલે હું કૌંસમાં આપી દઉં. ઉત્સર્જકતા જે અચળાંક છે એને કોઈ એકમ છે નહીં યાદ રાખજો પહેલાથી કહી દઉં છું. વાત રહી તાપમાનની. તાપમાનનો સ્ટાન્ડર્ડ એકમ શું છે કેલ્વિન એની 4 ઘાત અને ક્ષેત્રફળનો એકમ શું છે તમને ખબર છે મીટર સ્ક્વેર. તો તમે લોકો સિગ્માને કરતા બનાવશો સમજાય તો એનો એકમ તમને શું મળશે જૂલ પ્રતિ સેકન્ડ મીટર સ્ક્વેર કેલ્વિનની 4 ઘાત. ચલો જૂલ પ્રતિ સેકન્ડ એટલે શું થાય વોટ થાય. વિચાર લ્યો જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ. મીટરની -2 ઉપર આવી જાય. કેલ્વિનની 4 થી ઉપર આવે એટલે કેલ્વિનની -4 થઈ જાય. વિચાર લ્યો આ બંને બેનો મોસ્ટ ટાઈમ એકમ જે અહીંયા લખ્યો તો વોટ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ કેલ્વિનની 4 ઘાત. તો આપણે છેટાવાળી શોર્ટકટમાંથી એકમ બનાવી લેવાનો. યાદ રાખવાની કે ગોખવાની જરૂર નથી. બીજું આપણે એના પારિમાણિક સૂત્રની વાત કરીએ તો શું થાય જોવો જોઈએ. પાછું તમને ઉર્જાનું સૂત્ર કામ આવી ગયું. મેં કીધું ઉર્જા બળનું સૂત્ર બહુ કામ આવે. જૂલ એટલે શું થાય બોલો m1 L2 T - 2 રેડિયો પ્રતિ સેકન્ડ એટલે શું થાય T1. હવે સિગ્માને આપણે કરતા બનાવીશું k ની 4 ઘાત ક્યાં આવશે છેદમાં આવશે. અને હવે ઉતાવળ ન કરતા હો ભાઈ. મીટર સ્ક્વેર એટલે મીટર કોનો એકમ છે લંબાઈનો એકમ છે લંબાઈનો બરાબર છે. એટલે L2 ક્યાં આવશે છેદમાં આવશે આ રીતે. વિચાર લો L2 કટ થઈ જાય તમને શું મળશે m1 T ઉપર એટલે માઇનસ થઈ જાય -2 -1 -3 અને k -4. જો આ થઈ ગયું તમારું પારિમાણિક સૂત્ર. બુકમાં જો જે આપ્યું હોય તો એને ટીક કરી લેજો. બાકી મેં તો તમને બનાવી ઓકે લગભગ આમાં નથી આપેલું કાંઈ વાંધો નહીં. ચલો બની ગયું. તો સિગ્માનું એમએલટી એકમ સમજાય છે ભાઈ. 2 પૂછાઈ શકે તો એને ખાસ ધ્યાન રાખજો. રેડી છે ઓકે. ચલો હવે આપણે વાતને આગળ વધારીએ કે ભાઈ T તાપમાન ધરાવતો પદાર્થ TS તાપમાન વાળા પરિસરમાં રાખતા. ઓબ્વિયસલી ભાઈ આ પદાર્થ પોતાની ઉષ્મા ક્યારે ગુમાવે આપણે પહેલા એ વાત કરેલી છે કે આનું તાપમાન વધારે હોય કોના કરતા પરિસર આવે એટલે તમારે TS લખવાનું. TS એટલે સરાઉન્ડિંગ આજુબાજુના વાતાવરણ કરતા વધારે હોય તો એ પોતે ઉષ્મા ગુમાવે અને એના કરતા ઓછી હોય તો પોતે ઉષ્મા એની પાસે મેળવે. તો T તાપમાન ધરાવતો પદાર્થ TS તાપમાન વાળા પરિસરમાં રાખતા તેનો ઉર્જા ગુમાવવાનો દર. હવે વિચારે ઉર્જા ગુમાવવાનો દર નામ એવું કામ છે કે dq/dt થાય ન થાય. એટલે તમે એ લખો તો ચાલે. હવે શું આવશે વિચાર્યો છેટાવાળું સૂત્ર જ છે. આમાં તમારે 2 વખત તાપમાન લેવું પડે સિગ્મા ઇન્ટુ E ઇન બ્રેકેટ. હવે ધ્યાન આપજો T⁴ જે કોનું તાપમાન છે વિચાર્યો પદાર્થનું અને TS કોનું તાપમાન છે પરિસરનું -TS⁴ જો બરાબર છે. અને હજી એ ભૂલાય ન છેટા. તો આ સૂત્રની સાબિતી પર છે આપણે કઈ પરીક્ષામાં કરવાની જરૂર નથી. MCQમાં તો તમને ડાયરેક્ટ સૂત્ર યાદ આવે સૂત્ર કામ આવે. આ સૂત્ર યાદ રાખવાની જરૂર છે. છેટાવાળું સૂત્ર યાદ રાખો
તમને પદાર્થનું તાપમાન અને TS પરિસરનું તાપમાન આપે તો છેટા યાદ રાખવાનું, એમાં એકવાર તાપમાન પદાર્થનું લેવાનું, માઇનસ એકવાર તમારે તાપમાન પરિસરનું લેવાનું, T⁴ માઇનસ TS⁴ આ બની ગયું સૂત્ર. આ સૂત્ર તમને કામ આવશે એમસીક્યુ સોલ્વ કરવામાં. રેડી છે? પછી તમને જે પ્રમાણે ક્ષેત્રફળ આપે, ધારો કે પૃથ્વી અથવા સૂર્યની વાત કરીએ તો સૂર્ય માટે સપાટીનું ક્ષેત્રફળ શું લેવાનું? 4πr². એ મુજબ તમે એનો દાખલો કરી શકો છો. આના દાખલાઓ પણ IMP છે, MCQ પણ IMP છે. બરાબર છે? તો ચલો ભાઈ, આ થઈ ગયું એનું સૂત્ર. હવે આપણે વાત કરીએ એના એક્ઝામ્પલની. સાંભળો કે કોઈ બલ્બ છે, એના માટે તમારી બુકમાં એક્ઝામ રાખ્યું છે, એને આપણે આખું ગણી છે. પછી શરીરનું તાપમાન હોય એમાંથી કેટલી ઉત્સર્જિત ઉર્જા થાય એનું ઉદાહરણ છે. તો આપણે એની વાત કરીએ. પહેલા તમે આને નોટ ડાઉન કરી દો. રેડી? તો ચલો ભાઈ, પહેલું ઉદાહરણ આપણે લેવાનું છે બલ્બ માટે. વાંચો ભાઈ. ચલો, એમાં ડેટા તમે આપ્યો છે. ડેટા તમારે યાદ રાખવાની જરૂર હતી. આ એક્ઝામ્પલ તરીકે છે. બરાબર છે ભાઈ? શું ડેટા આપ્યો છે વાંચો જોઈએ. કે બલ્બ માટે એની ઉત્સર્જકતા આપી છે 0.4. જોવો. હવે 2 મિનિટ આપણે ઉભા રહી અને વિચાર લઈએ કે ઉત્સર્જકતા 0.4 નો મતલબ શું થાય? વિચારો કે 0.4 એટલે કે આ છે બરાબર, 40% જેટલું શું કરે ભાઈ? શોષણ કરી શકે. બલ્બની વાત છે. બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ. ફિલામેન્ટ એટલે તમે જોયું છે જેમાં આપણે વોલ્ટેજ આપીએ એમાંથી લાઇટ નીકળે એકદમ ગરમ થઈને. બરાબર છે? તો એ ફિલામેન્ટની વાત ચાલે છે. બરાબર? કોની ઉત્સર્જકતાની વાત ચાલે છે? લખી દઉં. ફિલામેન્ટ જે છે બનેલો હોય એ તમને કહી દઉં ટંગસ્ટનનો. એ ટંગસ્ટન જેની ઉત્સર્જકતા કેટલી છે જોયું? 0.4 એટલે 40% જેટલી. કોની સાપેક્ષમાં? સંપૂર્ણ કાળા પદાર્થની. કારણ કે સંપૂર્ણ કાળા પદાર્થની કેટલી હોય? 1 હોય. પૂરેપૂરી 100%. એવું આપણે વિચારીએ છીએ આદર્શ રીતે. સમજાય? તો આ 0.4% છે. મતલબ 40% જેટલું શોષણ કરે, 40% જેટલું ઉત્સર્જન કરી શકે. ચલો આગળ વાંચો. એનું તાપમાન આપ્યું છે ટંગસ્ટનના ફિલામેન્ટનું. કેટલું છે વાંચો છે? 3000 કેલ્વિન. એને આપણે ઘાતમાં ફેરવી નાખી. શું કામ? એ તમને હમણાં ખબર પડી જશે. બરાબર? 3 × 10⁻³ કેલ્વિન. કારણ કે આપણે 4 ઘાત લેવાની છે. યાદ છે ને? છેટામાં 4 ઘાત. હવે તમારી 4 ઘાત લેવા જાવ તો મેથેમેટિકલ એવડું પડે, એટલે આપણે એને ઘાતમાં ફેરવી નાખ્યું. એ તમને ઈઝી પડશે. જોજો. ઓકે. ક્ષેત્રફળ આપ્યું છે 0.3 સેન્ટીમીટર². આ ફિલામેન્ટનું ક્ષેત્રફળ 0.3 સેન્ટીમીટર². સારું, ચાલો એને પણ આપણે મીટરમાં ફેરવી નાખીએ. કેટલા થાય? 1 સેન્ટીમીટર 10⁻² મીટર એનો સ્ક્વેર છે. 10⁻⁴ મીટરનો સ્ક્વેર. રેડી? ચલો, છેટાની અંદર બધું આવી ગયું. સિગ્મા તો અચળ છે, એની કિંમત હમણાં લખાવી દીધી 5.67 વાળી. એને ગુણ્યા 10⁸. તો પછીની વાત છે. સારું, ચલો તમારે શું ગોતવા છે ભાઈ? જોવો જોઈએ એનો ઉષ્મા ગુમાવવાનો દર, એટલે કે ઉત્સર્જિત પાવર જોવો જોઈએ. તો અહીંયા આપણે શું લખશું? બલ્બમાંથી ઉત્સર્જિત પાવર. એટલે શું સિમ્બોલ આપણી આપણે H અથવા W આપો તો ચાલે. એટલે કે dQ/dt કેટલું થાય? છેટા. હવે જો કેટલું ઈઝી પડે? છેટા T⁴. ઓકે, ચલો ભાઈ, કિંમત મૂકી આપણે શું થશે જોવો જોઈએ. સિગ્માની કિંમત કેટલી આવશે? જો બુકમાં 5.67. એને -10⁻⁸. મારી બુકમાં કદાચ ભૂલ આપેલી છે. જોવો જોઈએ 10⁻⁸ આવે. બરાબર? એમાં પ્લસ આપી દીધા. જો આગળ મેં સિગ્માની કિંમત કદાચ એમાંથી જોઈને 8 લખી હોય તો માઇનસ આવશે. યાદ રાખજો. તમારી બુકમાં પણ જો કદાચ ભૂલથી પ્લસ કરેલા હોય એને સુધારીને માઇનસ કરજો. જો સુધરી ગયું હોય તો કઈ પ્રશ્ન નથી. મારામાં નથી સુધરેલું તો -8 આવશે. યાદ રાખજો. જે કિંમત મોટે ભાગે તમને પેપરમાં આપશે. સારું, ચલો ઉત્સર્જકતા કેટલી છે વાંચો જોઈએ ભાઈ? 0.4. સમજાય? ચલો, તાપમાનની 4 ઘાત છે એટલે આપણે તાપમાનને જો પહેલેથી તૈયારીમાં જ રાખ્યો છે 3. એને -3 દેખાય? એની 4 ઘાત ઇન્ટુ એરિયા કેટલો થશે? 0.3 દેખાય? એને -10⁻⁴. રેડી છે? ચલો ભાઈ, હવે કેલ્ક્યુલેટરમાં કરો તો કઈ થશે ફટાફટ? 5.67 એને ગુણ્યા 0.4 એને ગુણ્યા 3⁴ એટલે 3 × 9, 9 થી 27 એટલું એમ થઈ જાય. હજી એક 3 ગુણવાના. એને ગુણ્યા 0.3. તમે પણ ટ્રાય કરજો. તમને મળશે 55.11 જેવું. જોઈ લો 55.11. ધ્યાન આપજો. અને ઘાત આપણે જોઈ જો -8 -4 -12 થાય. આ 4 તેરી 12 અને આ -4 -8 -12. જો ઘાત તો ઉડી ગઈ. તમને આશરે મળશે 55.11 વોટ જેટલો પાવર. સમજાય? આ તમને મળી ગયો
લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પાવર. તમારી બુકમાં જો 60 વોટ જેવો જવાબ આપ્યો છે. એ એપ્રોક્સિમેટ આન્સર છે ભાઈ, પરફેક્ટ સાઈઝ નહીં આવે એટલે મગજમાં રાખજો. સારું ચાલો, બીજું ઉદાહરણ એના કરતાં પણ પ્રેક્ટિકલ. આપણે આપણા શરીર માટેનું જ ઉદાહરણ લીધું છે. તમે કીધું હતું ને કે આપણા શરીરમાંથી પણ ગમે ત્યારે કોઈ પણ સેકન્ડે ઉર્જા ઉત્સર્જિત થાય જ છે. હવે એનું ઉદાહરણ લીધું છે કે આપણા શરીરમાંથી દરેક સેકન્ડે કેટલા વોટ અથવા કેટલા જૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે. ચલો તેમાં ડેટા વાંચો છે. આપણા શરીરની સપાટીનું ક્ષેત્રફળ એમાં લીધેલું છે, વાંચો. એ બરાબર 1.9 મીટર સ્ક્વેર. 1.9 મીટર છે. ચલો આગળ વાંચો. આપણી ચામડીનું તાપમાન, જો તાપમાન 2 છે, અંદરનું તાપમાન એ પૂછે 37 ને રકમમાં દાખલામાં 28 લીધેલું છે. આપણે જે એનું ચામડીનું તાપમાન છે એ જ લેશું. કેટલું પૂછે, વાંચો. 28 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા થાય? 28 + 273. રેડી છે ભાઈ? તમને મળશે 301 કેલ્વિન. મેં શું કીધું તું, 4 ઘાત કરશો તો બહુ લાંબુ પડી જાય, એટલે આપણે પહેલાથી પૂર્વ તૈયારી કરી છે. 301 ને હું 3.01 એને મેં 10 ઘાત લખી શકું. વિચાર્યો શાંતિથી. 301 એટલે 3.01 ગુણ્યા 10 કેલ્વિન થાય. એ તમને આગળ ફેરવું પડશે. ચલો આગળ વાંચો. હવે આપણા શરીરની ઉત્સર્જકતા આપી 0.97. જો આપણા શરીર માટે ચામડીની કે શરીરની ઉત્સર્જકતા આપી 0.97. વાંચો. અને તમને પરિસરનું તાપમાન એટલે આપણી આજુબાજુનું તાપમાન એ પૂછે 22 ડિગ્રી. વાંચો. ઓરડાનું તાપમાન, ઓરડું આપણા માટે છે પરિસર, અને આપણે કહેશું TF, એટલું પૂછે 22 ડિગ્રી. ચલો 22 + 273 કરશો એટલે કેટલા મળશે? 295 કેલ્વિન મળશે. અને રાઉન્ડ અપ કરવો જોઈએ, અને રાઉન્ડ અપ નહીં તો સોરી 2 મિલા ખેંચી લો. ચલો 2.95 10 ઘાત કેલ્વિન થાય. વિચાર લો. રેડી? ચલો ટી આવી ગયો, ઈ આવી ગયો, એ આવી ગયો, એટલે સિગ્મા તો તમને ખ્યાલ જ છે. સારું ચલો, તો આપણે શરીરમાંથી ઉત્સર્જિત થતો પાવર ગોતી. આ ઉદાહરણ શેના માટે લખી દીધું ભાઈ? લખી આપું છું માનવ શરીર માટે. જેમાં આપણે લીધું હતું ને ભાઈ કે બલ્બ માટે. બરાબર? શું થશે બોલો ભાઈ? H બરાબર આપણું સૂત્ર શોર્ટકટ છેટા. જો કેટલું લખવામાં આસાની રહે છે. ચલો કેટલું આવશે ભાઈ? અચળાંક 5.67 એનું એનર્જી -8. ચલો ઉત્સર્જકતા કેટલી છે? વાંચો 0.97. હા, હવે તમને પરિસર અને પદાર્થ બેયનું તાપમાન આપ્યું છે ને, તો તમે શું કરશો ભાઈ? સૂત્ર જ રાખશો. હવે મેં તમને એક્સ્ટ્રા સૂત્ર કરાવ્યું હતું, કામ આવી ગયું. બરાબર? દાખલામાં સૂત્ર જ રાખશો તો 2 ની બાદબાકી થશે t4 ઘાત -t4 અને a. સૂત્ર છેટાવડું થયું. ચલો ઈ આવી ગયા. હવે ખાસ ધ્યાન આપજો. હા, હવે પદાર્થનું તાપમાન તૈયાર જ છે, એટલે કે આપણા શરીરનું તાપમાન. વાંચો 3.01 જોવો જોઈએ. એની એનર્જી 2 ઘાત અને એની આખાની 4 ઘાત. હવે 4 ઘાત કરવી સહેલી પડે કે નહીં? કેલ્સીમાં જોવો જોઈએ. હું તમે 301 ની 4 ઘાત કરો તો બહુ લાંબો જવાબ આવે, એ લખીને તમે થાકી જાઓ. માઇનસ. ચલો હવે TS એટલે પરિસર કેટલું છે? 2.95 દેખાય. એને એનર્જી 2 ઘાત એની 4 ઘાત. આ કાઉન્સ પૂરો. નજીને ગુણ્યા ઉતાવળ ન કરતા ભાઈ. એરિયા માનવ શરીર માટે 8 છેદનું ક્ષેત્રફળ આપણે આપ્યું છે આપણું 1.9. રેડી? બસ હવે તમારે કેલ્સીમાં ગણતરી કરવાની છે. હું કહેતો જાઉં તમારે જોજો ભાઈ. આ 5.67 ગુણ્યા તમે ટ્રાય કરજો. એને ગુણ્યા કેટલા કરશો? 0.97. એને ગુણ્યા સામે જો 1.9 એટલું પેલા કરજો. 10.45 આવશે. કેટલા? અને એને ગુણ્યા ઘાત આવશે, ધ્યાન આપજો, 10 ની -8. હવે આપણે કાઉન્સની અંદરનું કરી જો 3.01 ની 4 ઘાત કરવાની છે. ચલો 4 વખત 3.01 ગુણ્યા 3.01 એને ગુણ્યા 3.01 એને ગુણ્યા 3.01 તમને મળશે 82.1 જેવું. રાઉન્ડ અપ કરશો એટલે 82.1. ઘાત જો ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય ભાઈ. 4 દુ 8 માઇનસ. ચલો 2.95 ની 4 ઘાત કરવાની છે. ટ્રાય કરો જી ફટાફટ. 2.95 ગુણ્યા 2.95 અને ગુણ્યા 2.95 એને ગુણ્યા 2.95 તમને મળશે 75.73. વાંચો 75.73 અને કેટલી ઘાત આવશે? 10 ની 8 ઘાત.
ઓકે છે અને આ 1.9 છે એની ગણતરી મેં ઉપર કરી નાખી છે ભાઈ. હા, નેક્સ્ટ સ્ટેપ શું થાય બોલો? 10.45 એની -8 એટલે બધા લખી આ બેમાંથી 8 કોમન કાઢી જોયું. હવે એ 8 કોમન કાઢશો, ચલો હવે 82.1 એમાંથી 75.73 બાદ કરો, તમને મળશે 6.37. કેટલા મળશે જોવો જોઈએ? 6.37. ચલો માટે ઉસળી થતો પાવર 10⁻8 પ્લસ આ તો થઈ ગયું ભાઈ, કેન્સલ થઈ ગયું. આ 6.37 ગુણ્યા 10.45 કરવો જોઈએ, તમને મળશે 66.56. તમારી બુકમાં બસ એટલું જ આપેલું છે, 66 ની આસપાસ છે ને, 66.56 વોટ. હવે શરીરમાંથી આશરે આટલો પાવર શું થશે ભાઈ? ઉત્સર્જિત થતો હશે, બરાબર. એટલે કે આટલી ઉર્જા કહી શકાય પ્રતિ સેકન્ડ. આટલી ઉર્જા જઈ વિકિરણના સ્વરૂપમાં ઉત્સર્જિત થાય છે. રેડી છે? તો ચલો ભાઈ, આ હતો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ અને આ બે પ્રેક્ટિકલ ઉદાહરણ છે, કઈ રીતે આને વપરાય, કઈ રીતે કામ કરે છે. રેડી? તો આમાંથી શીખવા શું મળ્યું ભાઈ? આ ક્યાં કામ આવે? તો સિમ્પલ વાત છે કે કોઈ પણ પદાર્થમાંથી કેટલો પાવર ઉત્સર્જિત થાય છે પ્રતિ સેકન્ડ એની માહિતી મળે, એની સપાટી ઉપરથી, એના તાપમાન ઉપરથી, એની ઉત્સર્જકતા ઉપરથી. અને સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક તો અચળ છે. પછી એક ઉદાહરણ આપ્યું છે, બહુ ઠંડા પ્રદેશ હોય તેમાં શું કરે ભાઈ? જે કાપડ છે એની અંદર એક ધાતુનું પાતળું લેયર રાખે, એનાથી શું થાય કે એ લેયરમાંથી આપણા શરીરની જે ઉર્જા ઉત્સર્જિત થાય આવડિયા એ ઉર્જા લેયરમાં ભટકાઈને પાછી શું થાય, બરાબર, એમાં ને એમાં અંદર રહેશે કાપડની અંદર. એટલે શું થાય કે આપણને ગરમાવા જેવું વધારે મહેસૂસ થાય. આખું તો આ એક ઉદાહરણ આપ્યું છે ખાલી સમજવા માટે. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચેપ્ટરની છેલ્લી થિયરી એટલે કે ન્યૂટનનો સ્ટીફનનો નિયમથી પૂરું કરશું. આમાં કઈ ડાઉટ હોય તો ખાસ મને પૂછજો, બરાબર છે? ને ટેક્સ્ટ બુકમાં ટીક કરી લેજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.